कहोगे? अभी तो तकलीफ हद से ज्यादा हुई। દર વર્ષે ધક્કો ખાય છે લોકો ભાગીને પોતાના વતન જવા માટે મજબૂર બનતા હોય છે। આંખે પટ્ટી બાંધીને કામ કરતું આ તંત્ર કદાચ નાગરિકોનું સેવા પૂરી પાડવાનું ભૂલી ગયું હોય તેવું લાગે છે। આ યાત્રીઓ છે જે ગઈકાલ રાતથી જ આ જ રીતના આ જગ્યા ઉપર લાઈનમાં ઉભા છે। આ તસવીરો છે સુરત શહેરના ઉધના રેલવે સ્ટેશનની, જ્યાં યુપી, બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ જવા માટે આ તમામ યાત્રીઓ ગઈકાલથી જ અહીંયા લાઈનમાં ઉભા છે। અત્યારે બપોરનો સમય છે ને ખાસ કરીને કોઈ પણ પ્રકારની મંડપની વ્યવસ્થા પણ અહીં જોવા નથી મળતી। આપણા ભારતમાં જનતા પાસેથી લાખો કરોડો રૂપિયાનો ટેક્સ વસૂલવામાં આવે છે, પરંતુ એ ટેક્સ વસૂલ્યા બાદ પર દિવાળીના સમયે એ જ લોકો પોતાના વતન જવા માટે ટ્રેનોમાં ધક્કા ખાય છે। ક્યાંક ને ક્યાંક સુરતમાં પણ રેલવે તંત્ર નિષ્ફળ નીવડી હોય ને તેવી તસવીરો છે। આ જોઈ શકાય છે કઈ રીતના એક એક કમ્પાર્ટમેન્ટની અંદર કેટલા લોકોને બેસાડવામાં આવે છે, અને આ એક જે નાનો પાર્ટ હોય છે ત્યાં ખાસ કરીને 3 થી 4 લોકો બેસે છે। भाई कितने समय से आप रेलवे स्टेशन पे थे और कब नंबर लगा? नाइट में 10 बजे, रात 10 बजे से यहाँ पे मौजूद, तब जाके आप नंबर लगा? तब जाके नंबर लगा। तो क्या कहोगे तंत्र इस बार जो काम कर रही है उनको लेकर? क्या उनको क्या कहें, काम कर रही है, उनका काम थोड़ा और ट्रेन बढ़ाना चाहिए उनको दिवाली के समय पे। आप कितने समय से खड़े थे, कब नंबर हम लगा? लोग संगत में है, 10 बजे से हम लोग साथ में। अभी पीछे हमारे भी आदमी और सारे हैं। हम लोग तो सुबह 7 बजे की गाड़ी पकड़ने के चक्कर में आए थे, लेकिन अभी तक लाइन में लगे अभी यहाँ जस्ट पहुंचे हैं। हर बार आप दिवाली में गाँव जाते हो, इस तरीके की तकलीफ झेलनी मिलती, क्या कहोगे? अभी तो तकलीफ हद से ज्यादा हुई थी। इसके पहले तो हम लोग दीपावली में तो गया भी नहीं, गया भी हो तो इसके पहले गया हूँ। अभी तो जस्ट में जाने को पड़ा, नहीं तो ऐसा तकलीफ तो झेलना नहीं। દિવાળીના સમયે આ હાલત છે રેલવે સ્ટેશનોની। ઉધના રેલવે સ્ટેશન હોય, સુરત રેલવે સ્ટેશન હોય કે પછી કોઈ બીજું રેલવે સ્ટેશન હોય, જે લોકો જે વિસ્તાર, જે સ્થાનિક, જે શહેરની અંદર કામ કરવા માટે આવતા હોય છે, ત્યાં આ જ રીતના લોકો ભાગીને પોતાના વતન જવા માટે મજબૂર બનતા હોય છે। તંત્ર દ્વારા જે ટ્રેનો દોડાવવામાં આવી રહી છે, તે ટ્રેનોમાં જે રેલવેમાંથી તે લોકો પોતાના વતન જવા માટે આવી હાલતમાં મજબૂર બની રહ્યા છે। ક્યાંક ને ક્યાંક કયા પ્રકારે પ્રશાસન કામ કરી રહ્યું છે તેના ઉપર બી સવાલો ઉઠે છે કે જો દિવાળી પહેલા આવી તસવીરો હોય તો કદાચ કેમ તંત્ર આના ઉપર દર ફેરી કોઈ એક્શન નથી લેતી, કેમ તંત્ર આજ પ્રશાસન આજ લોકોને વતન મોકલવા માટે નિષ્ફળ નીવડતી હોય છે। વિકાસ પાટીલ, સામના ન્યૂઝ, સુરત।